રામપુરા વિસ્તારમાં આવેલી મસ્જિદ ઇબ્રાહીમ પાસેમાંના રેસિડેન્સીમાં રહેતા નાના બાવા પરિવારના ત્રણ સભ્યો પ્લેન ક્રેશની ઘટનામાં મોતને ભેટ્યા છે। રામપુરા વિસ્તારમાં આવેલી મસ્જિદ ઇબ્રાહીમ પાસે મના રેસિડેન્સીમાં રહેતા નાના બાવા પરિવારના ત્રણ સભ્યો પ્લેન ક્રેશની ઘટનામાં મોતને ભેટ્યા છે। બ્રિટન નિવાસી અકીલ અબ્દુલ નાના બાવા, હના અકીલ નાના બાવા અને સારા અકીલ નાના બાવા ગુરુવારે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કાળનો કોળિયો બન્યા હતા। અકીલ તેમજ તેના બીજા 3 ભાઈઓ સહિતના પરિવારના સભ્યો છેલ્લા 21 વર્ષથી બ્રિટનમાં સ્થાયી થયા હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અકીલ સમયાંતરે મના રેસિડેન્સીમાં રહેતા પિતા અબ્દુલ નાના બાવા સહિતના પરિવારના સભ્યોને મળવા આવતો હતો। જો કે આ વખતે પરિવારના સભ્યોને જાણ કર્યા વગર અકીલ પત્ની હના અને પુત્રી સારા સાથે ઈદની ઉજવણી કરવા આવી પરિવારના સભ્યોને સરપ્રાઇઝ આપી હતી। ત્યારબાદ પરિવાર સાથે ઈદની ઉજવણી કરી અકીલ તેની પત્ની અને પુત્રી સાથે ફરી બ્રિટન જવા નીકળ્યો હતો। તેની ફ્લાઇટ ગુરુવારની હોવાથી પત્ની અને પુત્રી સાથે બુધવારે જ અમદાવાદ જવા નીકળી ગયો હતો। આ દરમિયાન ગુરુવારે અમદાવાદથી ફ્લાઇટે ઉડાન ભરતા આ સફર અકીલ સહિતના પરિવારની અંતિમ સફર બની ગઈ હતી। સ્થાનિકોના કહેવા મુજબ અકીલના પિતા અબ્દુલ નાના બાવા સેવાભાવી પ્રવૃત્તિના વ્યક્તિ છે। તેમનો પરિવાર શહેરની જાણીતી લોખાત હોસ્પિટલના ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલો છે। અંસારી સુલેમાન અબ્દુલ રહેમાન। આ કયો વિસ્તાર છે ને આજે જે ઘટના આપણે ઊભા છીએ રામપુરા છલાવલ છે। મસ્જિદ ઇબ્રાહીમની સામે જે મના રેસિડેન્સી તમને દેખાતી હશે અમારી પાછળ, એ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર અમારા મોલ્લાના વડીલ અબ્દુલ્લાભાઈ નાના બાવા રહે છે। એમનો છોકરો ગયા શુક્રવારે ઈદનું વેકેશન મનાવવા માટે ઇન્ડિયા આવેલા હતા લંડનથી। એક પછી ગઈકાલે એટલે કે બુધવારે સુરતથી અમદાવાદ માટે એ લોકો એમનું ત્યાં જોબ બિઝનેસ ચાલે છે અકીલભાઈની, એ ત્યાં ગયા, એક દિવસ ત્યાં રોકાયા અને આજે અમદાવાદ ટુ લંડન એમની ફ્લાઇટ હતી। જે ફ્લાઇટ આજે અમદાવાદમાં ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં એઝ અ પેસેન્જર નાના બાવા અકીલ, એમની વાઈફ ને એમની એક છોકરી, નાની છોકરી, એ 3 એઝ અ પેસેન્જર હતા જે પ્લેન ક્રેશ થયું એમાં। કેટલા વર્ષોથી સુરત આવતા હતા, કેવી રીતે રહેતા હતા? એકચ્યુઅલી એમના ફાધર જ્યાંથી અહીંયા આવતા હતા, અહીંયા રહે છે ને, લગભગ 15 વર્ષ થયા એમના ફાધરને, ત્યારથી એ વર્ષમાં 2-3 વાર આવતા જ હતા ને બધાની સાથે હળી મળીને રહેતા હતા। અહીંયા પરિવારમાં કોણ કોણ છે? એમના ફાધર રહે છે, એ લોકો અત્યારે અમદાવાદ એ લોકો અમદાવાદમાંથી નીકળી ગયા છે, 1-1.5 કલાક થઈ ગયું। કઈ પ્રકારનો માહોલ છે આપણા વિસ્તારમાં? હમણાં માહોલ તો બહુ, માહોલની વાત કરીએ તો માહોલ સારો નથી, ખૂબ દુઃખદ માહોલ છે, એ કે અમે કંઈ પણ નહીં શકીએ। ને બીજી વસ્તુ કે હજુ કોઈ ડિટેલ્સ આવી નથી, પેસેન્જર છે એક્સપાયર થઈ ગયા, હજુ જે લિસ્ટ આવી છે એમાં ખાલી પેસેન્જરો કેટલા પ્લેનમાં હતા એ જ લિસ્ટ છે, એની અલાવા કોઈ બીજી લિસ્ટ આવી નથી।